હવામાન વિભાગની આગાહી બાદ સરહદી વિસ્તાર ચારે તરફથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। આપ જોઈ રહ્યા છો, હાલમાં હું ઊભો છું એ ભાભરથી સુઈગામ જવાનો રસ્તો છે। આખો રસ્તો બિલકુલ બ્લોક થઈ ગયો છે, ચારે બાજુ પાણી જ પાણી છે। આ મુખ્ય રસ્તો છે સરહદી વિસ્તારમાં જવા માટે, બોર્ડરમાં જવા માટે। અહીંયા સુઈગામ પણ પાણીમાં છે, બોર્ડર વિસ્તાર પણ પાણીમાં છે। અહીંયા માત્ર ટ્રેક્ટર અથવા મોટી ગાડીઓ જ નીકળી શકે એવી પરિસ્થિતિ છે। હાલમાં અહીંયા એક ખેડૂત આવી રહ્યા છે ટ્રેક્ટર લઈને, આપણે એમની પાસેથી જાણશું। ક્યાંથી આવો ભાઈ, શું નામ? ઉચોસણથી। ઉચોસણમાં આગળ કેટલું પાણી છે? આગળ તો ખાસું છે, ઉચોસણ ચારીકોર ગામ ચારીકોર પાણી છે। ઉચોસણની બધી બાજુ પાણી? બધી બાજુ પાણી છે। તો ત્યાંના લોકો કઈ રીતના રહે છે અત્યારે? ત્યાંના લોકો જે ઊંચી જગ્યા ઉપર લઈ લીધા છે, હજી નીચે વાળા લોકો હતા એમને ઊંચી જગ્યા ઉપર લઈ લીધા છે। અત્યારે હાલ સુરક્ષિત છે, કઈ નુકસાન નથી। આવું કેટલા ગામડામાં પાણી છે આ બાજુ? આ બાજુના ગામડા સોયગામ તાલુકામાં આખામાં વડવાન બધી જગ્યાએ તકલીફ છે। આખા સુઈગામ તાલુકામાં આખો વિસ્તાર પ્રભાવિત થઈ ગયો છે। છેલ્લા 48 કલાકથી અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી, વીજળી ડૂલ છે। 72 કલાક થયા, 72 કલાકથી લાઇટની કોઈ સુવિધા નથી। જે પ્રકારે હાલમાં દ્રશ્યો સર્જાયા છે, સરહદી વિસ્તાર આખો કહી શકાય કે બેટમાં ફેરવાયો છે। ખૂબ જ મુશ્કેલી આ જોઈ શકો છો। અહીંયા બાઇક જે છે, આ ભાઈ છે ક્યાંથી આવતા હતા? ઉચોસણથી। તો બાઇક કેમ આમાં ભર્યું છે? જાવું છે, બાપર જાવું છે। એટલે બંધ થઈ ગયું? ના, ચાલુ છે। જોઈ રહ્યા છો, ખૂબ જ મુશ્કેલીમાં અહીં આવતા મુસાફરો છે। આ ડબ્બો લઈને દહેણો દળાવવા માટે નીકળે છે, કારણ કે અહીંયા લાઇટ નથી। લાઇટ નથી। હવે ક્યાં જશો? હવે બાપર દિયોદર। બાબર દિયોદર। ખૂબ વિકટ પરિસ્થિતિ એટલા માટે છે કે અહીંયા પહેલા તો 48 કલાકથી એટલે કે 72 કલાકથી પહેલા તો લાઇટ એટલે કે વીજળી ડૂલ થઈ ગઈ છે। અને હાલના દ્રશ્યો મારી પાછળના દરિયા જેવો માહોલ છે, જોઈ શકો છો। આગળ જે વાહન ચાલકો છે એ પણ ફસાયા છે। અને આ આખો રોડ છે, જે મને લાગે છે કે સુઈગામ સુધી આવી પરિસ્થિતિ છે। અને સુઈગામ પછી જે બોર્ડર ઉપરનો વિસ્તાર છે, રણ આખું દરિયો બની ગયું છે। હવામાન વિભાગે જે રીતના આગાહી આપી હતી, હાલમાં મારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત અનેક વહીવટી વિભાગને પણ અપીલ છે કે તમે તમારા અધિકારીઓને ટેલિફોનિક રીતે વાત કરીને એમને કહો કે એ વિસ્તારના જે વિસ્તાર પાણીથી પ્રભાવિત થયો છે એ વિસ્તારના તલાટીઓ ક્યાં છે, એ તલાટીઓના ફોન કેમ બંધ આવે છે। આવા સમયે એ અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા વહીવટી વિભાગ દ્વારા આદેશ કરી દેવામાં આવતો હોય છે, પરંતુ ખબર નથી કેમ હજુ સુધી કોઈ એવા આદેશ નથી થયા। એ કયા અધિકારીઓ છે કે જે પોતાના ઘરમાં બેઠા છે? આ જ લોકોના ખિસ્સાના, આ જ લોકોના ટેક્સના પૈસાથી તમારા પગાર ચૂકવાય છે, એટલા માટે કે તમે આ લોકોની સેવા કરી શકો। આવા સમયે આ વિસ્તારના લગભગ તમામ તલાટીઓ પોતાના ઘરમાં બેઠા છે। ખરેખર તો અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવવું જોઈએ અને આ લોકોની પરિસ્થિતિ વિશે સરકારને જાણ કરવી જોઈએ કે અહીંયા આવી પરિસ્થિતિ છે। હાલમાં આ રોડ ઉપર ઊભો છું, પરંતુ પાણી છે। હજુ તો હું શરૂઆતમાં ગયો છું, આગળ તો આટલા સુધી પાણી છે। કમર સુધીના પાણીમાં વાહન ચાલકો અત્યારે પરેશાન છે। પાછળ જોઈ શકો છો આ બધી લાઈનો લાગી વાહનોની। આ બધા લોકોને ક્યાં જવું ભાઈ તમારે? સોયગામ જવું। સુઈગામ જવું। અહીંયા કેમ અટવાયા? તો પાણી ભરેલું એટલે જઈ શકાય એવું નથી? નહીં શકાય। કયા ગામના તમે? ઉચોસણ। તો તમારા ગામમાં હાલ ઓલા ટ્રેક્ટર વાળા ભાઈ કહેતા ઉચોસણમાં તો બહુ પાણી છે, બહુ વિપરીત પરિસ્થિતિ છે। વિપરીત પરિસ્થિતિ, ચારે મકા પાણી પાણી જ છે। અહીંથી કેટલું થાય? અહીંથી ઉચોસણ કેટલું થાય? અહીંયાથી 1 કિલોમીટર। સામે દ્રશ્યો દેખાય, સામે ઉચોસણ ગામ છે, માત્ર 1 કિલોમીટર છે। હવે આ જે ઉચોસણ ગામ છે, સુઈગામ તાલુકાનું ઉચોસણ ગામ છે। અને આ જે સુઈગામ તાલુકાનું ઉચોસણ ગામ અહીંથી ભાભરથી શરૂઆત થતા એવું જે સુઈગામ તાલુકાનું ગામ આવે છે, જે સૌથી પહેલા પ્રભાવિત થયું છે પાણીથી। હાલ રોડ ઉપર જો આટલું પાણી હોય, ઘૂંટણ સમૂહ, કમર સમૂહ, તો કહી શકાય કે એ ગામની શું અત્યારે પરિસ્થિતિ હશે। હું ત્યાં પણ જવાનો છું, ત્યાંના દ્રશ્યો પણ તમને બતાવવાનો છું। લોકો કઈ રીતે મુશ્કેલીમાં જીવી રહ્યા છે, હાલમાં કઈ રીતે છેલ્લી કહી શકાય 72 કલાકથી વીજળી વગર રહી રહ્યા છે। તો આપણે એ પરિસ્થિતિ સરકાર સુધી પહોંચાડવા માટે બનાસના ગ્રાઉન્ડ ઉપર ઉતર્યું છે। મારા સાથી મિત્ર અશોક સુથાર, બનાસ બ્લોગર પણ સાથે છે, એમને કહીશ કે દ્રશ્ય બતાવે ઝૂમ કરીને કે આ દ્રશ્ય અત્યારે સુઈગામ જવાનો મુખ્ય હાઈવે ની આવી કપરી પરિસ્થિતિ છે। હાલમાં આ દ્રશ્ય છે ઉચોસણ પાસે જે મેન મુખ્ય હાઈવે છે, એ વિસ્તારના દ્રશ્યો પાણીથી તરબોળ છે। અહીં મારી સાથે મિત્ર છે, ઉચોસણ ગામના છે, એમની સાથે પણ વાત કરવી છે કે પોતે ગામમાં જવું છે ને કે બાબર જવું છે? ના, ગામમાં જવું છે। ક્યાં ગયા હતા તમે? બસ આટલા જ આવ્યા હતા। અહીંયા જોવા માટે આવ્યા? પાણી ભરાયું એટલે જોવા માટે આવ્યા। પાણી જોવા માટે આવ્યું હતું, પણ પાછળ ગામમાં તો વધારે પાણી ભરેલું છે, ખૂબ પાણી છે। લોકો કઈ રીતે અત્યારે રહી રહ્યા છે? લોકો બસ ઉપરવાસ ઉપર લઈ લીધા છે બધાને। અમુક જગ્યાએ વધારે પાણી છે એટલે બધા ઉપર લઈ લીધા છે। ઘણા લોકોનું સ્થળાંતર કરાયું છે તંત્ર દ્વારા, પણ કેટલાક લોકોના સંપર્ક પણ નથી થઈ શકતા, કારણ કે છેલ્લા 72 કલાકથી જો વીજળી ડૂલ હોય તો મોબાઈલ ચાર્જ ના હોય,
આ બધા દ્રશ્યો અત્યારે સુઈગામ વિસ્તારના એટલે કે બોર્ડર વિસ્તારના છે. મુખ્ય રસ્તાની જો આવી હાલત હોય તો આગળના ગામડાની કેવી પરિસ્થિતિ હશે ત્યાં જઈને ગ્રાઉન્ડ ઉપરથી તમને અમે બતાવશું.